બાળકો પણ મુશ્કેલીમાં છે। વરાછામાં આવેલ આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા। વિદ્યાર્થીઓને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા। સુરત મહાનગરપાલિકાએ તમામ વ્યવસ્થા કરીને વિદ્યાર્થીઓને બચાવ્યા છે। તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર। બળદેવ, આ બાળકો ફસાયેલા હોય તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તે આખી ઘટના છે, પરંતુ સવાલ એ થાય કે જ્યારે આટલો ધોધમાર વરસાદ હતો તો શાળા બંધ કેમ કરવામાં ના આવી? શા માટે આ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા? જે રીતે સુરતની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સરથાણા હોય, નાના વરાછા હોય, મોટા વરાછા હોય, કાપોદ્રા હોય, તમામ વિસ્તારોની અંદર જે રીતે બાળકો છે સ્કૂલની અંદર જ્યારે ટ્યુશન માટે બોલાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન બાળકો પાણીમાં ફસાતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના જે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ફાયરની ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને અત્યારે જોઈ શકાય દોરડા વડે બાંધી અને આ તમામ બાળકોને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। એટલે કે 35 થી વધુ જે બાળકો અને સ્કૂલના સ્ટાફના લોકોને જે પોલીસે અને જે ફાયરની ટીમે જે બાળકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે। અત્યારે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે ચાલી રહ્યો છે। તમામ વિસ્તારોની અંદર ઘૂંટણ સુધીના, કમર સુધીના જે પાણી ભરાયા છે, તમામ રસ્તાઓ છે તે બ્લોક થયા છે। નાના વરાછા હોય, મોટા વરાછા હોય, કાપોદ્રા હોય, ડિંડોલી હોય, પાંડેસરા હોય, આ તમામ વિસ્તારોની અંદર જે પાણી ભરાવાના કારણે તમામ રસ્તા બ્લોક થયા છે। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે બે ગંભીર ઘટનાઓ પણ સામે આવી છે કરંટ લાગવાની, જે એક નાના બાળકી અને એક વ્યક્તિ, મોટા વ્યક્તિને જે કરંટ લાગવાના કારણે જે મોત છે એની જે પણ જે સમાચાર મળી રહ્યા છે। હાલમાં તો ફાયરની ટીમો સતત અલગ અલગ વિસ્તારની અંદર લોકોને રેસ્ક્યુ કરવા માટેનો જે પ્રયાસ છે, જે ફસાયા છે તેમને કરવામાં આવી રહી છે। છતાં પણ સુરત પાલિકાની ટીમ છે, પોલીસની ટીમ છે, પોલીસ પણ પોતાની રીતે સતત લોકોને બચાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે। સૌથી મહત્વની વસ્તુ એ છે, છેલ્લા 5 કલાકથી સુરતની સ્થિતિની વાત કરીએ તો સુરતની સ્થિતિ છે અત્યંત ખરાબ હોય તે રીતનું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે તમામ વિસ્તારોની અંદર કમર સુધીના જે પાણી ભરાયા છે, અનેક લોકો છે પાણીમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ચારે તરફ જે પાણી ભરાયું છે, લોકોને બહાર નીકળવા માટેની પણ મુશ્કેલી પડી રહી છે। જી બળદેવ, આ એક શાળાની વાત થઈ રહી છે, પરંતુ સવાલ એ થાય કે આટલા ધોધમાર વરસાદમાં આજના દિવસમાં સુરતમાં ઓવરઓલ કેટલી શાળા ચાલુ હતી અને તેની હાલ શું અપડેટ મળી રહી છે? જે રીતે શાળાઓની અંદર કેટલીક સ્કૂલો છે પોતાની મનમાની જે ચલાવતી હોય છે, બાળકોને ટ્યુશનના બહાને સ્કૂલમાં બોલાવતા હોય છે અને તે દરમિયાન જે ધોધમાર વરસાદ શરૂ થયો અને વરસાદે ચારે તરફથી જે શાળાને ઘેરી લીધી હતી। પાણી જે ગળાટૂબ જે પાણી જોવા મળ્યા હતા, જેથી બાળકો સહી સલામત નીકળે ન તે રીતે ફાયરની ટીમ અને સરથાણા પોલીસની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને પોલીસે ટ્રેક્ટરના મારફતે તમામ બાળકોને એક પછી એક સહી સલામત રીતે ખસેડી અને તમામ બાળકોને જે છે સારી જગ્યા લઈ જવામાં આવ્યા છે અને સહી સલામત જે તમામ બાળકો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જી બળદેવ, ઓવરઓલ સુરતની વાત કરવામાં આવે, હાલ જે દ્રશ્યો આપ વિદ્યાર્થીઓના શાળાના જોઈ રહ્યા છો TV9 પર, ઓવરઓલ સુરતની વાત કરવામાં આવે, કયા વિસ્તારની સ્થિતિ હાલ સૌથી વધારે કફોડી છે, કે જ્યાં સૌથી વધારે પાણી ભરાયેલા હોય અને હાલ તંત્રની કામગીરી પણ હોય, પરંતુ એ વિસ્તાર કયો છે કે જ્યાં સૌથી વધારે કફોડી સ્થિતિ? તમને જો ઓલ ઓવર સુરત શહેરની વાત કરીએ તો ઓલ ઓવર અલગ અલગ વિસ્તારોની અંદર પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે। સૌથી વધુ ખરાબ જે પરિસ્થિતિ હોય છે સરથાણા, જગતનાકા, સરથાણા, નાના વરાછા, જે ખાડીના આજુબાજુના જે વિસ્તારો છે, પૂણા પાટિયા છે, લીંબાયત છે, આ જે બમરોલી છે, આ તમામ વિસ્તારો જે ખાડીના આજુબાજુના વિસ્તારોને કારણે પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે ને તેના કારણે લોકો છે મુશ્કેલીમાં મુકાયા છે। પણ આમ જોવા જઈએ તો નાના વરાછા છે, ડભોલી ગામ છે, આ તમામ વિસ્તારો છે, જે વેડ રોડ છે, સિંગલપુર છે, કતારગામ છે, જે છે હુડી બંગલા છે, ચોક બજાર, આ તમામ વિસ્તારોની અંદર પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। ત્યાં કમર સુધીના જે પાણી ભરાયા છે, અનેક લાઇટ છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ છે। જી બળદેવ, વરસાદની જે પ્રકારે સુરતમાં ઓવરઓલ પરિસ્થિતિની વાત કરીએ, દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ધોધમાર હજુ પણ ચાલુ છે, પરંતુ ઓવરઓલ વાસ્તવિકતા અત્યારની વાત કરીએ તો શું વરસાદે વિરામ લીધો છે? અને બીજો સવાલ એ થાય કે જ્યારે આટલી વિકટ પરિસ્થિતિ છે તો NDRF અને SDRFની કેટલી ટીમ છે કે જે સુરતમાં તૈનાત હોય? જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે સુરત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે, તે અંતર્ગત જે અલગ અલગ મહાનગરપાલિકાની ટીમો હતી તે તૈનાત હતી અને NDRFની જે ટીમ છે તે દક્ષિણ ગુજરાતની અંદર જે ડાયવર્ટ કરવામાં આવી હતી। આમ તો સુરતની અંદર જે NDRFની ટીમ છે તે ઓલપાડ ખાતે જે હોય છે, પણ સુરતની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે
જેથી કોઈ પણ જગ્યા સ્થળે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તે રીતની પરિસ્થિતિનો જે છે તે જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે ફાયરની ટીમો છે તે રેસ્ક્યુ લોકોને કરવા માટેની જે કામગીરી છે પોલીસને સાથે રાખીને કરી રહી છે. એનડીઆરએફની ટીમ હજુ સુધી કોઈ સિટીમાં આવી નથી, તેમને બોલાવવામાં આવે તેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. જી, કારણ કે કેટલીક જગ્યાએ જે બેંકના જે કર્મચારીઓ છે 35 જેટલા જે ફસાયા હતા તેમને તાત્કાલિક ફાયરની ટીમે જે બોટ મારફતે ત્યાં પહોંચી અને 35 જેટલા બેંકના જે કર્મચારીઓને પણ બહાર કાઢ્યાની પરિસ્થિતિ જે સામે આવી હતી. બળદેવ, જ્યારે આટલો ભયાનક વરસાદ આવતો હોય કે જાણે પાણીના મોજા હોય, ઉછળતા હોય, દરિયા જેવી સ્થિતિ હાલ સુરતની થઈ હોય, સ્થાનિકો શું કહી રહ્યા છે? સૌથી વધારે વિકટ પરિસ્થિતિ ક્યાં જોવા મળી રહી છે? અને પ્રી મોન્સૂન કામગીરી પર પણ મને ફરી એકવાર સવાલ થાય છે. દર વખતે આપણે એ જ વાત કરીએ છીએ, પણ વાત કરવી એટલી જ જરૂરી હોય છે કારણ કે આખું સુરત અત્યારે જળમગ્ન છે. સુરત મ્યુનિસિપલ કમિશનર અને સુરત મ્યુનિસિપાલિટી શું કરી રહ્યું છે એ પણ સવાલ છે, કારણ કે વરસાદ પડે છે, સાચી વાત છે, તીવ્રતા ખૂબ જ વધારે હોય છે. પાણી ઓસરવામાં આટલો સમય કેમ લાગે છે? સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે કરવામાં આવતી હોય છે, જે ક્યાંક ને ક્યાંક પોકળો સાબિત થયું હોય તે રીતના દ્રશ્યો છે તે આ વખતે સુરતની જે છબી છે તે ક્યાંક ને ક્યાંક ખરાબ કર્યું હોય તે રીતે જોવા મળી રહી છે. અને બીજી બાજુ એ પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે સુરતની અંદર જે રીતે એક ધોધમાર જે સતત છેલ્લા 4 કલાકથી જે વરસી રહ્યો છે ને તેના કારણે પરિસ્થિતિ છે તે વિકરાળ બની છે, કારણ કે તમામ વિસ્તારોની અંદર કમર સુધીના પાણી છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પરિસ્થિતિ છે તે વણસી છે. ખરેખર જે જગ્યાએ પાણી ભરાયા છે ત્યાં કલાકોની અંદર પાણી ઓસરી જતા હોય છે, પણ જે પ્રી મોન્સૂનની જે કામગીરી સમયસર ન થવાના કારણે આ પરિસ્થિતિનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડી રહ્યો છે. જોઈ શકાય છેલ્લા 5 કલાકથી લોકો છે તે પાણીની અંદર રહેવા મજબૂર બન્યા છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત લોકોને જે પ્રયાસ કરી રહ્યા છે કે પાણી ઓસરે, પણ ક્યાંક ને ક્યાંક જે કેટલીક ગટરો છે, કેટલાક નાળા છે તે બ્લોક થવાના કારણે આ પરિસ્થિતિ છે તે સતત સામે આવી રહી છે. છેલ્લા 5-6 કલાકની વાત કરીએ તો સુરતની અંદર 5 થી 6 ઇંચ જેટલો જે વરસાદ જે વરસ્યો છે ને તેના કારણે હોડી બંગલા હોય, કતારગામ દરવાજા હોય, લાલ દરવાજા હોય, સ્ટેશન વિસ્તાર હોય, ઉધના દરવાજા હોય, ઉધના નવસારી રોડ હોય, પાંડેસરા હોય, વેસુ, પીપલોદ, કતારગામ, રાંદેર, જાંગીરપુરા, આ તમામ અમરોલી, જે મોટા વરાછા તમામ વિસ્તારો છે તે અત્યારે પાણીની અંદર ગરકાવ થયા છે. એટલે જ્યાં જ્યાં લોકો ફસાયા છે, જ્યાં ઇમરજન્સીની જરૂર પડે છે ત્યાં ફાયરની ટીમ છે રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહી છે, કારણ કે એક બાજુ પાણી ઓસરી રહ્યું નથી ને બીજી બાજુ છેલ્લા 1 વાગ્યાથી સતત જે વરસાદ છે, ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી હતી કે 3 થી 4 કલાક સુરત માટે અતિ ભારે છે કહેવામાં આવે છે, કારણ કે ધોધમાર જે વરસાદ છે તે વરસી શકે છે અને પરિસ્થિતિ હજુ પણ ખરાબ થાય તે રીતનું લાગી રહ્યું છે. અત્યારે જેમ જેમ રાત્રિનો સમય થતો જાય છે તેમ તેમ લોકોની ચિંતામાં પણ વધારો થતો જઈ રહ્યો છે, કારણ કે જે રીતે રાત્રિનો સમય છે ને જો સતત જો વરસાદ ચાલુ રહેશે તો પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક વધુ ખરાબ થાય તો નવાઈ નહીં. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ અલગ અલગ વિસ્તારોની અંદર ફરી રહ્યા છે. તેમની વાત કરીએ તો તે પણ સતત જે લોકોને બચાવવા માટે પ્રયાસ કરી રહી, પણ પરિસ્થિતિ જેટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે કમર સુધીના પાણી છે, જ્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આભાર બળદેવ, સમગ્ર માહિતીને પળે પળની અપડેટ્સ માટે. ને આપની પણ એટલી જ સાવચેતી રાખજો, કારણ કે જો આપ સાવચેત રહેશો તો જ પળે પળની અપડેટ્સ TV9 દ્વારા આપણે લોકો સુધી પહોંચાડી શકીશું. આ દ્રશ્યો અને આ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરતની, ઉધના દરવાજાની વાત કરીએ કે જ્યાં અંદાજે 4